આસુરી શક્તિઓની જે ચંદ્ર છે ને, આ પૃથ્વી પર ચંદ્ર ફરે છે ને, જે એ ચંદ્રની જે આપણે સામે દેખાય છે સાઈડ, જે એની ઓલી અંધારી સાઈડ છે ને, આપણે ક્યારે દેખાણી નથી. એ ચંદ્ર છે ને મારા બાજુ જેમ પૃથ્વી ફરે એમને ફરી રાખે છે. એ આમાં ગોળ નથી પડતો. જો ખોળ પડતો હોય ને જો, તો એની બીજી બાજુ દેખાય આપણે. પણ તમે જ્યારે પણ ચંદ્રને જોશો ને ત્યારે એ એવો ને એવો દેખાશે. એમાં જે ડિઝાઇન છે ને એવી દેખાશે, કારણ કે એ ફરતો નથી. એટલે જેની ઉપર લાઈટ પડે છે સૂર્યનો, એ જ ભાગ આપણે દેખાય છે. એની જે અંધારી બાજુ છે ને, એ આપણે ક્યારેય જોઈ નથી. જો એની અંધારી સાઈડ છે ને, જે આપણું ચંદ્રયાન ત્યાં ઉતર્યું હોય એ અંધારામાં, ત્યાં જ બધી આસુરી શક્તિનો જે મથક હોય, બધી આસુરી શક્તિઓ પૃથ્વી ઉપર જે આસુરી શક્તિઓ જે વર્ક કરતી હોય ને, જે એનું લોન્ચિંગ પેડ એ અંધારી સાઈડમાં છે. એ ત્યાંથી બધી સંચાલિત થાય. અને આપણા મનમાં મનનો સંબંધ ચંદ્ર સાથે છે. શું છે? મનનો કારક ચંદ્ર છે. એટલે તમારા મનમાં કોઈ પણ નેગેટિવ વિચાર ખ્યાલ ઉત્પન્ન કરવો હોય તો એ કામ છે ચંદ્રની અંધારી સાઈડનું. એ પ્રેરણા કરે, અને એ પ્રેરણા કરે પેલી તમારી ઓરામાં ઘૂસે કે ભાઈ આની ઓરા સ્ટ્રોંગ છે, આમાં ઘૂસી શકાય એવું નથી. તો એનો ઘરવાળો કેવો છે? તો ઘરવાળાના ભેજામાં ઘૂસી જાય અને ઘરવાળો તમને હળી કરે. હા, તમારો આખું પરિવાર જેની હાલ તમારા કનેક્શન હોય એ આખા પરિવારને સ્કેન કરે કે આમાં નબળી કડી ક્યાં છે. એ નબળી કડીમાં એનો ઇન્ટેન્શન રાખે અને તમને ચેક કરે કે ભાઈ આ શું કરે છે. એમ બસ યુદ્ધ જ છે, આ બીજું કાંઈ નથી. આ દેવાસુર સંગ્રામ ચાલી જ રહ્યો છે. આમાં હજારો વર્ષો ચાલે અને ચાલશે જ પડ્યો. એ અંત આવવાનો. બસ તમારે એની સામે ટક્કર લઈ અને નીકળી જવાનું. આ જ કામ છે, બીજું એક કામ નથી. એ બધું ગોઠવાયેલું જ હોય.